જૂનાગઢ શહેરમાં મોહરમ તાજિયાના તહેવાર નિમિત્તે જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલો છે, જેમાં 3 PI, 15 PSI, 300 કરતાં પણ વધારે પોલીસ જવાનો, ઉપરાંત ઉમદા જિલ્લાની સાતમીની 2 પ્લાટૂન, સાથે છે એ 41 કેમેરા, ડ્રોન, નેત્રમના આ રૂટ ઉપર 70 કરતાં પણ વધારે કેમેરા છે, તેના મારફતે પણ સર્વેલન્સ રાખવામાં આવેલું છે અને શાંતિપૂર્ણ માહોલમાં તાજિયાનું જે જુલુસ પૂર્ણ થાય તે માટે જૂનાગઢ શહેર પોલીસના તમામ અધિકારીઓ ખડે પગે છે. જૂનાગઢની અંદર મોહરમનો જે કાર્યક્રમ અત્યારે ચાલુ છે, આજે દફનની રાત છે અને હિન્દુ મુસ્લિમ બંને કોમ સાથે મળી અને આ મોહરમ ઉજવે છે. અને જૂનાગઢની અંદર ખાસ કરીને મહાનગરપાલિકાના વહીવટતંત્ર સંપૂર્ણ સહકાર આપ્યો છે. જેમ કે રોડમાં ખાડા હતા એ બધા પાણીની વ્યવસ્થા કરી છે, પછી તમામ લાઇટની સારી વ્યવસ્થા કરી આપી છે. પછી પોલીસ તંત્ર દ્વારા ધાંધલિયા સાહેબની આગેવાની પોલીસે બંદોબસ્ત સારો ગોઠવ્યો છે. પછી કલેક્ટર અને સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ દ્વારા એમ કે પરમિટની જે વ્યવસ્થા હતી 2 દિવસમાં બધી પરમિટો આપી. પોલીસ તંત્રએ સારી વ્યવસ્થા અને બંદોબસ્ત ગોઠવેલો, કોઈ પણ જાતની તકલીફ નથી અને સરકારનો સંપૂર્ણ સપોર્ટ છે અને શાંતિમય રીતે હિન્દુ મુસ્લિમ બંને કોમો સાથે મળી અને આ મોહરમને તહેવાર ઉજવેલ છે. મારું નામ રજિયા લાખા છે અને આ મોહરમ મહિનો અમે બહુ તહેવાર અમે ઉજવીએ છીએ. શહીદોની યાદમાં અમે આ મોહરમ ઉજવીએ છીએ અને અમારે અહીંયા નાની માનતા ઉજવીએ છીએ. સાથ સહકાર આપે છે અમને બધા અને અમે બધા આ તહેવાર અમે ખૂબ આનંદથી ઉજવીએ છીએ. અને અમારે આ શેઠનો ઓટો કહેવાય છે અને અમારે અહીંયા નાના મોટી બધી પણ માનતા ઉતરે છે. આ બેબીની પણ અમે માનતા ઉતારી છે હમણાં પેડાથી જોખીને, અને દરેક માનતા કોઈની પણ માનતા છે બધાની માનતા પૂરી થાય છે. અને અહીંયા હિન્દુ મુસ્લિમ બધા એક સહમત છે અને બધા અમારે અહીંયા બધા કોઈ પણ જાતથી અમારે આ મોહરમની તહેવાર ખૂબ જ અમને આનંદથી અમે આ તહેવાર ઉજવી છે. આલાપોતરા આજરોજ મોહરમ પર્વ નિમિત્તે જે મોહરમ પર્વ છે એ કોમી એકતા, ભાઈચારો અને પ્રેમનો સંદેશ આપે છે. આ પર્વને હિન્દુ મુસ્લિમ બંને સમાજ જૂનાગઢમાં કાયમી ભાઈચારાથી ઉજવે છે. કોમી એકતા રાષ્ટ્રીય સમિતિ દ્વારા સર્વ સમાજને સાથે રાખી અને મોહરમ પર્વની ઉજવણી થાય છે. આજરોજ દીવાન ચોક ખાતે સદીમાં સરબત, ન્યાસ, વિવિધ કાર્યક્રમો અમારી સાથે છે, જે અમારા કાર્યકર્તાઓ છે કોમી એકતા રાષ્ટ્રીય સમિતિના અહીંની પાણી સરબતની સેવા કરી રહ્યા છે. સાથે સાથે પ્રેમ અને ભાઈચારાનો સંદેશ મોહરમ પર્વમાં સર્વને આપી રહ્યા છે. કોમી એકતાના વાતાવરણમાં આજરોજ મોહરમ પર્વની ઉજવણી આજરોજ મોહરમ પર્વ નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા ખૂબ જ સારું અને ખૂબ જ વ્યવસ્થિત બંદોબસ્ત છે એ જનતામાં થઈ રહ્યું છે. દરેક જગ્યાએ છે ટ્રાફિકનો કંટ્રોલ સારી રીતે થઈ રહ્યો છે અને સંપૂર્ણ સહકાર છે એ પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા. રાજ્ય નંબર 12 અમે ઘણા વર્ષોથી આ કાર્યક્રમ કરીએ છીએ મોહરમનો. એકતાથી બધા હળી મળીને કરીએ છીએ. અમારું ગ્રુપ છે તેમાં તાજીઓ અમે બનાવીએ છીએ, સબીલ કરીએ છીએ, દસથી ન્યાજ વાટીએ છીએ, તેમાં રોજો બનાવીએ છીએ. આજ વખતે અમે 12 રોજો બનાવીએ છીએ કામુસા બાપુનો. તેમાં અમે સૌ અમારું 100 લોકોનું ગ્રુપ છે. અમે હળી મળીને બધા સાથે મળીને કામ કરીએ છીએ. તેમાં અમને બધાનો સહકાર મળે છે, પ્રોટેક્શન મળે છે, બધું મળે છે. અમને સરકારી બધી વસ્તુ મળે છે. અમને લાઇટિંગ બાઇટિંગ બધું આપવામાં આવે છે.
મારું નામ છે સયાન જલાલી. ઘણા વર્ષોથી અમે રાજ્ય યંગ કમિટી 10 થી 12 વર્ષથી સતત બેઠા છે અને કોમી એકતા સાથે કોઈ જાતની માથાકૂટ કાંઈ જાતનું કાંઈ નહીં. કોમી એકતા થઈ હિન્દુ મુસ્લિમ ભાઈ બધા ભેગા મળીને કામ કરીએ છીએ. હર્ષદનગરમાંથી અમારો 6-7 જગ્યા બનાવીએ છીએ. ભાઈચારો મળીને બધા કરીએ છીએ કામ. ભારત મીડિયાથી આવે છે. ઓકે ચાલો આ અમારો ભારત મીડિયા રાજ્યો છે. 15 થી 20 વર્ષથી બનાવતા આવે છે બધા. એટલે હવે અમારો વારો આવ્યો છે અને અમે રાજ્ય બનાવીએ છીએ અને આમાં છરી ચાકા કે કાંઈ એકે વસ્તુ રાખી નથી. અને કમિટી હાલે છે, સરકારના કાયદા કાનૂન ઉપર હાલે છે. એટલે કોઈ કાંઈ વસ્તુ છે રેડી. તાજીઓ બનાવીએ છીએ. આવતા વર્ષે તાજીઓ ઈદ ધામધૂમથી બનાવવાનું છે. ઈદ ધામધૂમથી બનાવવા આવશે. આઈ તાજે લે ને હાલો હાલો. કોણ મોહમ્મદ દી બોલવાનું હા લઈ લઈ મારું નામ છે દાનિશ કાદરી. મારા ભાઈ છે આકિબ કાદરી. એને ફેમસ યંગ કમિટી જે રેલવે સ્ટેશન પાસે ત્યાં જ વિતરણ ચાલુ છે અને ભજીયાનું વિતરણ ચાલુ છે. 10મી તારીખ છે આપણે મોહરમની. એમાં અમે ન્યાજ વિતરણ રાખી છે. બધાય ખાય છે સારી રીતે. હિન્દુ મુસ્લિમ બધી અમે કોમી એકતાની સાથે અમે ન્યાસનું વિતરણ કરીએ છીએ. આ છેલ્લા 2004થી ચાલુ છે. આવનારા કેટલા કામમાં અમારે કમસે કમ 500-700 માણસો આવ્યો છે. આજે અમારો મોટો દિવસ છે. આશીર્વાદ છે વધારે છે. 800 ભજીયાનું આવતા વર્ષે એવી આશા છે રાજ્ય પાસે 1600 કિલોને ભજીયા સારી રીતના કરીએ. પોલીસ સુરક્ષા પણ બહુ સારી છે. સરકાર બહુ સારું રાખ્યું છે. પોલીસ પણ છે. હંમેશા રહીએ એવી અમારી બધાની અપેક્ષા છે. ટાઈમમાં વિતરણ બધાને આપીએ છીએ.